નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે મુંબઈથી વરિષ્ઠ તંત્રી જનક શાહ જોડાયા છે. જનકભાઈ, આપનું સીધો ને સટમાં સ્વાગત છે. યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર આક્રમણ કર્યું છે અને હવે બીજા દેશો પણ કદાચ એમાં જોડાય એવી શક્યતા છે, કારણ કે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરે પણ કહ્યું છે કે એની જમીનનો ઉપયોગ કરવા દેશે. પહેલા તો ના પાડતા હતા. એટલે યુદ્ધ કદાચ લાંબો ચાલે એવું પણ બની શકે, કારણ કે ઇઝરાયલ એ ખાડીના દેશો ઉપર પણ ત્રાટકે છે. જ્યાં જ્યાં યુએસના મિલિટરી બેઝિસ છે એના ઉપર ત્રાટકે છે. એટલે ખોમનેઈ, જે ઈરાનના સર્વોચ્ચ નેતા હતા, એમની હત્યા કરવામાં આવી, એમના પરિવારના ઘણા બધાની હત્યા કરવામાં આવી. અને તેહરાનમાં એક ગાંધી હોસ્પિટલ છે, એ ગાંધી હોસ્પિટલ પર પણ ઇઝરાયલ અને અમેરિકાએ છે ને બોમ્બ ઝીંક્યા છે. એટલે ત્યાંથી હવે પરિસ્થિતિ વધારે વણસી રહી છે એવું આપણે કહી શકીએ. આવા સંજોગોમાં યુદ્ધ ત્યાં ચાલી રહ્યું છે. આપણા માનનીય વડાપ્રધાન એકાએક ઇઝરાયલ દોડી ગયા હતા અને એમણે નેતન્યાહુ, ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર, જે આમ તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ છે, એમણે નરસંહારના એ કન્વિક્ટ છે, એમને ગળે મળીને એમની સાથે સોલિડારિટી વ્યક્ત કરીને પાછા ફર્યા નરેન્દ્ર મોદી, કે તરત જ યુદ્ધ ચાલુ થયું છે એટલે એના છાંટા આપણને પણ ઉડે એ સ્વાભાવિક છે. પણ આપણે આજે જે ચર્ચા કરવી છે એ ચર્ચા આ યુદ્ધની ભારતીય અર્થતંત્ર ઉપર અને ખાસ કરીને આપણા શેર બજાર ઉપર શું અસર થશે એની આપણે આજે ચર્ચા કરીએ. અને જનકભાઈ આપણને આના વિશે જરા વિગતે સમજાવે એવી વિનંતી છે. જનકભાઈ. થેન્ક યુ હરિભાઈ, મને તક આપવા માટે. અહીંયા યુદ્ધના કારણે ભારતના અર્થતંત્ર ઉપર સૌથી પહેલી અસર એ થશે કે આપણો જીડીપી જે છે એ 0.05 એટલે 0.5%થી 1%નો ઘટાડો થશે. આ પહેલી ઇફેક્ટ આવશે. બીજી ઇફેક્ટમાં એ આવશે કે શુક્રવારે બજાર બંધ થયું ત્યારે ક્રૂડ હતું $72 બેરલ દીઠ હતું. શનિવારે યુદ્ધ શરૂ થયું, શનિ ને રવિ 2 દિવસમાં એ વધીને $80 પર પહોંચી ગયું. એટલે 2 દિવસની અંદર 72 પરથી 80 સુધી પહોંચી ગયું છે. હવે આ યુદ્ધ કેટલો સમય ચાલશે એ અત્યારના તબક્કે કેવું બહુ મુશ્કેલ છે. યુક્રેન અને રશિયાના કેસમાં પણ આપણે એવું થયું હતું કે બધાને એવું લાગતું હતું કે 15 દિવસમાં તો બધું સમેટાઈ જશે, પણ 4 વર્ષ થઈ ગયા અને હજુ સમેટાયું નથી. એટલે યુદ્ધમાં ક્યારે કેટલું વળાંક લેશે એ કશું કહેવાય નહીં. પણ અત્યારના સંજોગો જોતા લાગે છે કે ક્રૂડ 100 સુધી પહોંચી શકે. હવે જો ક્રૂડ 100 સુધી પહોંચી શકે તો ભારતના અંદર સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય કે આપણા પેટ્રોલના ભાવમાં લીટરે 10 રૂપિયાનો વધારો થાય. હવે આ વધારો કાં તો સરકાર જો એમ કે ભાઈ એક્સાઇઝ ડ્યુટી ઘટાડીએ, બરાબર, અને રાહત આપીએ, તો આજે આપણી જે ડેફિસિટ છે એ 4.4 31 માર્ચ સુધીમાં લાવવાની છે. હવે એ ડેફિસિટ જો આપણે આ કરીએ એક્સાઇઝ ડ્યુટીમાં, તો સરકારની આવક ઘટે અને એના કારણે આપણી આ એચિવ ન થઈ શકે. બીજો રસ્તો એ છે કે ગ્રાહકો પર પાસ ઓન કરે. તો ગ્રાહકો પર જો પાસ ઓન કરે તો મોંઘવારી વધે અને એના લીધે ઇન્ફ્લેશન પણ વધી જાય. તો આ એક મુદ્દો આવશે કે ભાઈ સરકાર પાસે કઈ રીતે એનો હલ કરવો, આ એક પ્રશ્ન આવશે. તો આ બીજો મુદ્દો આવે છે કે મોંઘવારી, અને આના કારણે રેટ જે ફેડ રેટ છે ને આપણો રિઝર્વ બેંકનો ઇન્ડિયાનો રેટ છે એ હવે ઘટવાની કોઈ શક્યતા રહી નથી. આ ત્રીજો ઓપ્શન આવી ગયો. અર્થતંત્ર પર 3 મોટા ઇફેક્ટ આવશે કે હવે આપણે રેટ ઘટાડાની આશા નહીં રાખવાની. આ આપણી અત્યાર સુધીની જે અર્થતંત્ર ઉપરની જે પરિસ્થિતિ છે એનો આપણે ચિત્તાર આપ્યો. હવે આપણે શેર બજાર તરફ જઈએ તો શેર બજારમાં પરિસ્થિતિ એવી છે કે આજે સોમવારે આપણે 7 વાગે રેકોર્ડ કરી રહ્યા છીએ. 9:15 વાગે માર્કેટ શરૂ થવાનું છે. વચ્ચેના 2 કલાકના ગાળાની અંદર પણ જો કોઈ મેજર ડેવલપમેન્ટ થાય તો આપણા અત્યારના જે અનુમાનો છે એ
વિપરીત થઈ શકે. આ એક સ્પષ્ટતા કરવી જરૂરી છે, કારણ કે માર્કેટ છે ને એ લેટેસ્ટ પરિસ્થિતિ જે હોય અને જે ડેવલપમેન્ટ થયું હોય એની ઉપર જ રિએક્ટ કરતું હોય છે. સ્વાભાવિક છે, પણ હવે આવતીકાલે તો પાછું બંધ છે માર્કેટ. હા યસ. અને દુબઈ અને અબુધાબીનું તો આજે પણ બંધ રાખ્યું છે એ લોકોને એવું લાગ્યું છે કે બહુ મોટો કડાકો બોલાશે તો એ લોકોએ એક સિક્યોરિટી પર્પઝ માટે કે ભાઈ લોકો બહુ ખુવાર ન થઈ જાય એટલા માટે 2 દિવસ માટે એ લોકોએ બંધ રાખ્યું, જેથી કરીને થોડું સેન્ટિમેન્ટલ ઇફેક્ટ ઓછી થઈ જાય. બરાબર. તો હવે આ પરિસ્થિતિમાં આજની તારીખમાં હવે જે અત્યારની લેટેસ્ટ પોઝિશન જોયા પછી એવું લાગે છે મને કે બજારમાં આજે નિફ્ટી 50 પોઈન્ટના કડાકા સાથે ખુલે અને પછી આગળ વધતા દિવસ દરમિયાન જો પોઝિટિવ સમાચાર આવે કે કોઈ એવા સમાચાર આવે તો સુધરી પણ જાય, અને જો નેગેટિવ સમાચાર આવે તો વધારે ખરાબ પોઝિશન થાય. હવે બંને પક્ષેથી હજુ કઈ ક્લેરિટી આવતી નથી. નવી રિજીમના નવા નેતાઓ જે છે એ આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે કે પછી એ વાટાઘાટો કરવાના મૂડમાં છે, એ પિક્ચર ક્લિયર થતું નથી. બીજું પિક્ચર એ નથી ક્લિયર થતું કે રશિયા અને ચીન એ બંને પોતાના સ્ટેન્ડ હજુ સુધી ક્લિયર કરતા નથી. હવે ચીન પોતે હજુ સુધી એ ખોખારીને કહેતું નથી અને ઈરાનને સપોર્ટ કરતું નથી. કારણ શું છે કે એને ખબર છે કે ભાઈ હવે ટ્રમ્પ આવવાના છે એપ્રિલમાં અને ટ્રેડ ડીલ કરવું છે. બરાબર. તો અત્યારના સંજોગોમાં અમેરિકાને નારાજ કરવાની ક્યાં જરૂર છે. બરાબર. એટલે એ પણ અત્યારે દ્વિધામાં છે કે ભાઈ આપણે ખુલ્લો અમેરિકાની વિરુદ્ધ સ્ટેન્ડ લેવું છે કે કઈ રીતે લેવું છે. ઈરાન છે એ રશિયા છે એ લગભગ જેને કહેવાય કે એ ઈરાનની પડખે ઉભું રહેશે અને આપણને સપોર્ટ અમેરિકાને નહીં કરે. તો આ અત્યારની આ પરિસ્થિતિમાં હવે આખા દિવસ દરમિયાન કેવો વળાંક લે છે, શું પરિસ્થિતિ થાય છે એ આપણે જોવું પડે. હવે માર્કેટમાં આજે ટ્રેડરે જે છે એમણે 24,600 ની સ્ટોપ લોસ અને 25,200 નો હાઈ, એ બેની વચ્ચે ટ્રેડિંગ કરવું જોઈએ. હવે રોકાણકારોએ અત્યારે માઇન્ડને પેનિક કરવાની જરૂર નથી. અત્યારે સેન્ટિમેન્ટલ અસર આવશે, માર્કેટ કકડભૂસ થશે, બધું બરાબર છે, પણ ઇન્વેસ્ટરોએ લાંબા ગાળાના રોકાણને ધ્યાનમાં રાખીને અત્યારે આફતને અવસરમાં ગણવી જોઈએ. અને એમની પાસે આજની દિવસમાં આજે એમની પાસે જે બી ઇન્વેસ્ટેબલ ફંડ છે એનું 10% ફંડ એ આજના અંદર સારી જે ચીજો છે એ ચીજોમાં રોકાણ કરવું જોઈએ. હવે કયા સેક્ટરને આનાથી નુકસાન થશે તો એવિએશન સેક્ટરને સૌથી વધારે નુકસાન થશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જે છે એને વધારે નુકસાન થશે. ત્યાર પછી ઓટોમોબાઈલ્સ છે એને નુકસાન થશે, પેઇન્ટ્સ કંપનીઓ છે એને નુકસાન થશે, ટાયર કંપનીઓ છે એને નુકસાન થશે. ફક્ત ડિફેન્સ સેક્ટર એક એવું છે કે એ સેક્ટરના શેરોને ફાયદો થશે આજે. હવે આપણે રાબેતા મુજબ કયા કંપનીના શેરને ફાયદો થશે કે કયા કંપનીને નુકસાન થશે શેરને, કે શું વધશે શું ઘટશે આપણે ડિસ્કસ કરતા નથી. સેબીની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે કરી પણ ન શકીએ. બરાબર. એટલે એને આપણે એવોઇડ કરીએ છીએ. તો આ પરિસ્થિતિ થઈ કે રોકાણકારોએ આજની તારીખમાં જેને કહેવાય કે સ્વસ્થતાપૂર્વક અને દરેક વ્યક્તિની પોતાની કેટલી હિંમત છે અને પોતાની રિસ્ક રેવોર્ડ રેશિયો હંમેશા કેવું હોય છે કે તમે જેટલું રિસ્ક વધારે લઈ શકો એટલું તમે રિવોર્ડ વધારે મળે. જો તમે રિવોર્ડ જોઈતો હોય તો ક્યારેક રિસ્ક લેવું પડે, પણ દરેકનું રિસ્ક લેવાની ક્ષમતા સરખી નથી હોતી. એટલે દરેક વ્યક્તિએ પોતાની કેપેસિટીના આધારે આજે એને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ થયું શેર બજારને લગતી પરિસ્થિતિની આજની પરિસ્થિતિમાં. બરાબર. હવે આપણે ઓવરઓલ જોવા જઈએ તો જેને કહેવાય કે આ યુદ્ધ ક્યારે સમય થશે એનું નક્કી નથી થઈ શકતું, કે પછી કોને કેટલો ટેકો આપશે એ પણ આપણને અત્યારની તારીખમાં નક્કી નથી કરી શકાતું. તો આ સંજોગોમાં આપણે સૌથી પહેલું તો જે છે આપણને નુકસાન જે થાય છે, થવાનું છે અથવા થઈ રહ્યું છે એ હોર્મુઝ સ્ટ્રેટ છે. એના થ્રુ આપણું 50%
ઓઇલ આવે છે. હવે એ ઓઇલ જો 50% ઓઇલ આપણું આવતું ત્યાંથી બંધ થાય તો બહુ મુશ્કેલી પડે. એ જ રીતે આપણી 10% નિકાસ આ હોર્મુઝ થ્રુ થાય છે, તો આ પણ અસર થાય. વિશ્વના ટોટલ સપ્લાય નો 50% સપ્લાય આ હોર્મુઝ થ્રુ થાય છે, તો આ પણ એક ફેક્ટર છે કે ભાઈ આપણને નુકસાન પહોંચાડી શકે એમ છે. ત્યાર પછી ઇકોનોમીની દ્રષ્ટિએ જોવા જઈએ તો લોંગ ટર્મની અંદર 2 દિવસમાં જેવા નેગેટિવ સમાચાર આવ્યા એવા 2 પોઝિટિવ સમાચાર આવ્યા. શુક્રવારે બજાર બંધ થયું, ત્યાર પછી નવી સિરીઝ પ્રમાણે નવા બેઝ યર આપણું જે બદલ્યું એ લોકોએ 22-23 નું કર્યું, અને એ પ્રમાણે એમને જે નવી સિરીઝ પ્રમાણે જીડીપી જે આપ્યો એ 7.6 આવ્યો. એ બજારની અપેક્ષા કરતા ઘણો ઊંચો આવ્યો છે. હવે આને આપણે પહેલાના સાથે સરખાવી શકાય એટલા માટે નથી કે એનું બેઝ યર પહેલાનું જૂનું હતું, એટલે આપણે આ નવી સિરીઝનો આ એક પોઝિટિવ વસ્તુ આવી ગઈ કે ભાઈ. બીજો એક પોઝિટિવ એ આવ્યું કે 1લી તારીખે જીએસટી નું કલેક્શન આવ્યું, એ જીએસટી નું કલેક્શન 8% વધારે આવ્યું, તો આ પણ એક પોઝિટિવ વસ્તુ આવી છે. હવે આ 2 પોઝિટિવ વસ્તુઓની સામે નેગેટિવ વસ્તુ વધારે છે, છતાં બી આ બેનો એક સેન્ટિમેન્ટ ઇફેક્ટ થશે કે ભાઈ આપણું એ વધે છે, જીએસટી જે વધે છે એનો અર્થ એ થાય છે કે કન્ઝમ્પશન આપણું વધી રહ્યું છે અને જીએસટી ની આવક વધી રહી છે. તો અત્યારની પરિસ્થિતિમાં આ પોઝિશન છે. પણ આવતીકાલે હોળીને કારણે બજાર બંધ રહે અને પછી બજાર ખુલે એટલે મને લાગે છે કે પોરો ખાઈને યુદ્ધની પરિસ્થિતિ શું છે એના ઉપર આગળ ઉપર બજાર બે વસ્તુ છે. હવે નેક્સ્ટ 48 કલાકની અંદર પરમ દિવસે એના પછીના બુધવારના દિવસે માર્કેટમાં કાં તો એકદમ ઉછાળો આવી શકે કાં એકદમ ઘટાડો આવી શકે, કારણ કે આ વચ્ચેના 2 દિવસમાં કેવા ડેવલપમેન્ટ થાય છે એ વેટ એન્ડ વોચ કરવું પડે. હવે જો નેગોશિએશન માટે નવી રિજીમના નવા નેતાઓ જે છે, અત્યારે તો કાઉન્સિલની રચના કરી છે, હજુ 2 દિવસ પછી એમના નેતા પછી 2 દિવસ પછી એના મેઇન નેતાની જાહેરાત કરવાના છે. હવે એ નેતા રિવેન્જ લેવાના મૂડમાં છે અને ડુ ઓર ડાયના મૂડમાં છે, એ નેતાગીરી નક્કી કરવાની છે. અથવા તો એને એમ લાગે કે નહીં ભાઈ આપણે ખુવાર નથી થવું અને રાઉન્ડ ટેબલ પર બેસી અને ડિસ્કસ કરવું છે. તો હવે ટ્રમ્પ જે છે એની પોતાની મેઇન જે ઓબ્જેક્ટિવ જે હતો રિજીમ ચેન્જનો, એ રિજીમ ચેન્જ તો એને કરી નાખી છે. એટલે એક તો થઈ ગયું કે કોમ્યુનિસ્ટનું માર્યા પછી એનું એક હેતુ હતો કે ભાઈ મારે હવે ત્યાં આગળ શું વળાંક લે છે એ નેક્સ્ટ 48 કલાકમાં આપણને પિક્ચર ખબર પડી જશે કે શું થશે. વચ્ચેના આ પરિસ્થિતિમાં પણ ખબર પડશે, પ્લસ વિદેશોમાં કયા કયા દેશો કોને પડખે ઉભા રહે છે એ પણ આપણને ખબર પડશે. મોદીજીએ રાત્રે 11:30 વાગે ટ્વીટ કર્યું, બરાબર, અને નેતન્યાહુએ કહ્યું કે ભાઈ તમે ડીએસ્કેલેશન કરો, રિસ્ટ્રેન કરો, ડિપ્લોમસી કરી અને કહ્યું કે ભાઈ તમે વાટાઘાટો આપણે દર વખતે જે રીતે સ્ટેન્ડ લઈએ છીએ એ રીતે લીધું છે. પણ હજુ સુધી ભારતે ખોખારીને ઈરાનને સપોર્ટ જાહેર કર્યો નથી, બરાબર. તો હવે ભારતની ભારતની ભૂમિકા ન તો યુક્રેન અને રશિયામાં કામ આવી, ભાઈ દોડીને ગયા ત્યાં આગળ શાંતિ સ્થપાવવા માટે, આપણા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને, ભારતની પ્રજાના કરોડો રૂપિયાનો ખર્ચ કરીને યુક્રેન અને રશિયાનું યુદ્ધ એ થંભાવવા માટે ભાઈ દોડી ગયા હતા. પણ પેલું છે ને, ભાઈને કોઈ પૂછતું નથી પણ ભાઈ બીચ મેં મેરા ચાંદ ભાઈ થયા કરે છે. એવી રીતે અહીંયા જે ગયા નેતન્યાહુની સાથે સોલિડારિટી એને વ્યક્ત કરી, ત્યારે ગાઝામાં નેતન્યાહુએ 70,000 થી 80,000 લોકોને, બાળકો સહિતનાને માર્યા, એના વિશે જરા પણ વાત નથી કરી. એનો અર્થ એ થયો કે એ ઇઝરાયલની ખોળે બેઠા છે, એટલે એની કોઈ હેસિયત જ નથી. એક વસ્તુ બહુ ક્લિયર છે, મોદીજીની વિદેશ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, એકદમ ફ્લોપ ગઈ છે, નંબર 1. અને બીજું કે તમારા સૌથી જૂનામાં જૂના મિત્રો રશિયા અને ઈરાન બંનેની સાથે એમણે જે સ્ટેન્ડ લીધું એ ખોટું લીધું છે. તમારા વફાદાર માણસો જે છે, જૂના છે,
એની પડખે ઉભા રહ્યા નથી. રશિયા તમારી આટલા વર્ષોથી તમારી પડખે ઉભું રહ્યું, તમે એના પડખે ના ઉભા રહ્યા, બરાબર. એ જ રીતે ઈરાન પણ તમારી પડખે ઉભું રહ્યું, પણ આજની તારીખમાં તમે એની પડખે નથી. નેતાન્યાહુ સાથે બેસી ગયા છો તમે, બરાબર. તો એના કારણો પણ છે ને. એને ખબર છે કે મારી સૌથી નબળી કડી જે છે એ નેતાન્યાહુ પાસે છે. હવે એ અને ટ્રમ્પ એ બે જણા ધારે એ પ્રમાણે બધું જ મોદીજી પાસે કરાવી શકે એમ છે. એટલે અત્યારે છે ને એને એમાં પર્સનલ ઇન્ટરેસ્ટ પહેલા પ્રોટેક્ટ કરવાનો છે, દેશનો ઇન્ટરેસ્ટ તો પછી આવે છે. એની પોતાની મોદીનો રિમોટ છે એ ટ્રમ્પ અને નેતન્યાહુ પાસે છે. ટ્રમ્પ અને નેતન્યાહુ પાસે છે રિમોટ કંટ્રોલ. એટલે એને એ નચાવે એ પ્રમાણે નાચવું જ પડે છે, બીજો કોઈ ઓપ્શન નથી. જૂના મિત્રોને દગો દેવો પડે તો વાંધો નથી, જે કરવું પડે કરવું. પરંતુ એ પેલો કે ને, એને એક જ વસ્તુ છે મોદીને, કે મારી પોલિટિકલ કેરિયર ખતમ ના કરી નાખે આ માણસ. હવે પોલિટિકલ કેરિયરને બચાવવી હોય તો દેશને બચાવવો છે કે પોલિટિકલ કેરિયર પોતાની બચાવી છે, બેમાંથી એકની પસંદગી મોદીજીએ કરવી પડે. અને અત્યાર સુધી એવું સ્પષ્ટ દેખાય છે કે પોતાની પર્સનલ જે છે એ પ્રોટેક્ટ કરી રહ્યા છે. આઈ એગ્રી. પણ આજે જે આપે વાત કરી કે આજે બજાર ખુલશે અને પછી આવતીકાલે ધારો કે રજા પાડશે અને પછી ખુલશે, એટલે અનિશ્ચિતતાઓનો માહોલ તો છે જ. સારા સમાચાર આવે યુદ્ધની બાબતમાં, એટલે કે યુદ્ધ અને નવી નેતાગીરી મંત્રણાના ટેબલ ઉપર આવવા માંગે છે કે કેમ, એ જો મંત્રણાના ટેબલ ઉપર આવીને યુદ્ધને થંભાવવા માંગતી હોય તો કદાચ સારા સમાચાર આવી શકે. અધરવાઇઝ મને લાગે છે કે પરિસ્થિતિ કથળી શકે. પણ એકંદરે ટેરિફની પણ લટકતી તલવાર છે. ટેરિફની બાબતમાં પણ આપણે જે સ્ટેન્ડ પહેલા લીધું, બરાબર, કે ડેલિગેશન આપણે અમેરિકા નહીં મોકલીએ, બરાબર. પહેલા તો સ્ટડી માટે 2 દિવસ કાઢ્યા કે ભાઈ આપણે જજમેન્ટની સ્ટડી કરીશું. સ્ટડી કર્યા પછી 2 દિવસ પછી કે આપણે ડેલિગેશન નથી મોકલવું, બરાબર. હવે પિયુષ ગોયલ પાછા પાણીમાં બેસી ગયા અને કહ્યું કે હું વાટાઘાટો કરવા તૈયાર છું, બરાબર. તો એનો અર્થ શું થયો કે આ આપણે અગેન પાછું ટ્રેડ ડીલની બાબતમાં પણ ઝૂકી ગયા છીએ. રાઈટ. અને પણ એકંદરે ભારતને નુકસાન થઈ રહ્યું છે. અને આપણે કહ્યું એમ કે મોદી પોતાની રાજકીય કારકિર્દી માટે દેશના હિતોને હોડમાં મૂકે છે, એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. એકદમ સ્પષ્ટ જ છે. હા, યસ. પણ આજે વહેલી સવારે 2 માર્ચની વહેલી સવારે આપ અમારી સાથે જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. થેન્ક યુ. નમસ્કાર.